પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વસવાટ કરતા પરિવારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। આઝાદીના 78 વર્ષ પણ તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેને લઈને વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં દાયકાઓથી 100થી વધુ પરિવાર વસવાટ કરે છે અને 4 પેઢીથી અહીં રહેતા લોકોને પાણી, સફાઈ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા આઝાદીના 7.5 દાયકા પછી પણ ઉપલબ્ધ કરી શકાઈ નથી। મહારાણા નટવરસિંહજીએ ઈસવીસન 1955ની સાલમાં તેમના માતા રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુ માટે પોતાનો દરિયા મહેલ રાજ્ય સરકારને અર્પણ કર્યો હતો, જ્યાં વર્ષોથી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ કાર્યરત છે। અહીં વર્ષો પહેલા ફરજ બજાવતા કર્મચારીઓ, શિક્ષકો, અન્ય કર્મચારીઓ, અન્ય સરકારી સ્કૂલોમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો સહિત અનેક પરિવારો મહેલના કમ્પાઉન્ડમાં જ દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે। 3 થી 4 પેઢીઓથી રહેતા આ પરિવારોને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી। આ મામલે અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યારે મહાનગરપાલિકા બનતા અને તાજેતરમાં જ મહાનગરપાલિકાની પ્રથમ બોડી પણ જાહેર થતા આ વિસ્તારના લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અહીં વસવાટ કરતા સ્થાનિકોએ વધુ એક વખત રજૂઆત કરી છે। તેઓએ જણાવ્યું છે કે નવા ચૂંટાયેલા કોર્પોરેટર યુવા અને ઉત્સાહી છે અને તેમનામાં કામ કરવાની પણ ધગશ છે, આથી તેઓની વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી અહીં રહેવાસીઓએ આશા સેવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।